શું પાકિસ્તાને ઈરાન સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે? એક તરફ દુનિયાની સામે સીઝફાયર અને શાંતિની વાતો, અને બીજી તરફ ઈરાનની સરહદમાં આતંકવાદીઓની ઘૂસણખોરી. હા, ઈરાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ હવે યુદ્ધ જેવી સ્થિતિમાં પહોંચી ગયો છે. પાકિસ્તાને સીઝફાયરની આડમાં ઈરાન પર એક મોટો હુમલો કરવાની નાપાક સાજિશ ઘડી હતી, જેનો ઈરાને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ ઈરાનની સેનાની એક મોટી ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સરહદેથી અનેક આતંકવાદીઓ છુપી રીતે ઈરાનમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. આતંકવાદીઓ કોઈ સામાન્ય ગુનેગારો ન હતા, પરંતુ આધુનિક હથિયારોથી સજ્જ ખૂંખાર આતંકીઓ હતા, જે ઈરાનમાં મોટા વિસ્ફોટ અને હુમલા કરવાની ફિરાકમાં હતા. પરંતુ ઈરાની સરહદ પર તૈનાત સેનાએ સમય રહેતા આ સાજિશને નિષ્ફળ બનાવી દીધી. ઈરાની સેનાએ પાકિસ્તાની આતંકીઓના ચીથરા ઉડાવી દીધા છે. મળતી માહિતી મુજબ આ અથડામણમાં 30થી 35 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ આતંકી સંગઠનની. આ સંગઠનનું નામ છે જૈશ અલ અદલ, જેનો શાબ્દિક અર્થ થાય છે ન્યાયની સેના. પરંતુ ઈરાન માટે આ સેના ન્યાયની નથી, પરંતુ અત્યાચારની છે. એટલે જ ઈરાન સરકાર તેને જૈશ અલ જુલ્મ તરીકે બોલાવે છે. આ સુન્ની આતંકી સંગઠનની સ્થાપના 2012માં થઈ હતી. ઈરાનનો જૂનો આરોપ છે કે પાકિસ્તાનના સંગઠનને આશરો આપે છે, અને આ સંગઠન ઈરાનમાં રહેતા સુન્ની મુસ્લિમોને ભડકાવીને દેશમાં અશાંતિ ફેલાવવાનું કામ કરે છે. આ વખતે પાકિસ્તાને આ સંગઠનનો ઉપયોગ ઈરાનને અંદરથી હલાવવા માટે કર્યો હોવાનું સામે આવ્યું છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ રમતની પાછળ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને અમેરિકાનો મોટો હાથ હોઈ શકે છે. એક તરફ પાકિસ્તાન અમેરિકાની મદદથી ઈરાન સાથે સીઝફાયર કરાવવાનો ડોળ કરી રહ્યું હતું, તો બીજી તરફ તે જ ઈરાન પર ગ્રાઉન્ડ ઇવેન્જ એટલે કે જમીની હુમલો કરવાની તૈયારી કરતું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે જો આ આતંકીઓ ઈરાનમાં ઘૂસી ગયા હોત, તો તેઓએ ભારે તબાહી મચાવી હોત. તેમના નિશાના પર ઈરાની સરકારના મોટા મંત્રીઓ અને લશ્કરી અધિકારીઓ હતા. આ ઘટના સાબિત કરે છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદને પોતાની વિદેશ નીતિના હથિયાર તરીકે વાપરી રહ્યું. શું તમને લાગે છે કે પાકિસ્તાન અમેરિકાના દબાણમાં આવીને ઈરાનને જાણી જોઈને નિશાન બનાવી રહ્યું છે? અને શું ઈરાને પાકિસ્તાન પર સીધો લશ્કરી હુમલો કરવો જોઈએ? તમારા મંતવ્યો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, દેશ પરદેશ.